સત્તાધીશોને હું કહું છું કે સીધી ફાંસીની સજા ફટકારો, સીધી ફાંસીની સજા ફટકારો. આ કામ આપ ક્યારે કરશો? એમ એટલું અમારા ભાઈઓએ તો લીલા માથા દઈ દીધા છે ભાઈ, બેનું દીકરીઓ ગાયો માટે. અમારે તો પાડિયા થઈ ગયા છે. લીલુડા માથા દઈ દેવા ને એ અમારો ઇતિહાસ છે. ક્ષત્રિયો હંમેશા ગૌ રક્ષા માટે, સ્ત્રી રક્ષા માટે અને સમાજની રક્ષા માટે આગળ આવ્યા છે અને એના જ પાળ્યા છે. કેમ પદ્મિની બા વાળા આવી રીતે ફરી એકવાર મેદાનમાં આવ્યા છે? કેમ પદ્મિની બા વાળાએ ત્રાડ નાખી છે? આવો જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર ફરી એકવાર હું છું આપની સાથે કુમાર. મિત્રો, નિર્ભયા હત્યાકાંડ જેવો જ બનાવ ગુજરાતમાં ગયા અઠવાડિયે બની ગયો છે. કોઈ જગ્યાએ કેન્ડલ માર્ચ કાઢવામાં આવી છે અને નિવેદનો માત્ર આવ્યા છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કે પછી જે દેશભરમાં જે જુવાળ ઉભો થયો હતો એવો કોઈ પણ જુવાળ ગુજરાતમાં જોવા મળ્યો નથી. ત્યારે એવું કહી શકાય કે વિરોધ તો માત્ર ભાજપ જ કરી શકે. ગુજરાતમાં જે દીકરી સાથે આવું બન્યું છે એ દીકરીના જે કાંઈ અપરાધીઓ છે એમને કડકમાં કડક સજા થવી જોઈએ અને એમને ફાંસી આપો. આવું પદ્મિની બા વાળાએ કહ્યું છે. પહેલા તો એ સાંભળો કે પદ્મિની બા વાળાએ ક્ષત્રિયો એ આમાં ઝુકાવવું જોઈએ એવું બધી કોમેન્ટો થઈ છે. એ બાબતે શું કીધું? એટલું અમારા ભાઈઓએ તો લીલા માથા દઈ દીધા છે ભાઈ, બેનું દીકરીઓ ગાયો માટે. અમારે તો પાડિયા થઈ ગયા છે. ભરૂચનો બનાવ બન્યો, જે નાની બાળા ખાલી 10 વર્ષની, અને જે થયું છે એ બહુ દુઃખ થાય છે. પણ ઘણાના મોઢે મેં એવું સાંભળ્યું કે ભાઈ ક્ષત્રિયો આમ કા નથી કરતા, ક્ષત્રિયો અત્યારે કેમ નથી નીકળતા. તો ક્ષત્રિયો પહેલેથી નીકળે જ છે અને ક્ષત્રિયો હંમેશા નીકળશે. પણ હું એ લોકોને કહું કે સત્તા જેના હાથમાં છે તો એ લોકોને તો આપ લોકો ટાર્ગેટ કરો કે જે લોકોના અત્યારે સત્તા લઈને બેઠા છે એ શું ખાલી એમનો મેને અહીંયા શોભા માટે બેસાડ્યા છે? જો પદ્મિની બા વાળા સ્પષ્ટ કહે છે કે ભાઈ ક્ષત્રિયોએ હંમેશા ગૌરક્ષા માટે, સ્ત્રી રક્ષા માટે લીલા માથા આપ્યા છે અને એના જ પાળ્યા છે. બાકી અત્યારે સોશિયલ મીડિયામાં પબ્લિસિટી માટે જે રીતે લોકો નિવેદનો આપે છે કે વિડીયો ચલાવી નાખે છે પછી જય માતાજી, તો એનો કોઈ મતલબ નથી. આ બાબતે પદ્મિની બા વાળાએ શું કીધું એ પણ સાંભળો. હંમેશા આવો બનાવ બને છે ત્યારે મૌન રેલી અને કેન્ડલ લઈને બધા નીકળશે, પોસ્ટરો છપાવશે, પછી 2-5 દિવસમાં બધા બધું ભૂલી જશે. એક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું એટલે બસ પૂરું, જય માતાજી. પદ્મિની બા વાળા એ હર્ષભાઈ સંઘવીને પણ આ અંગે અપીલ કરી છે અને કહ્યું છે કે હર્ષભાઈ, હવે તમે જુઓ કે આ આપણા રાજ્યની સ્થિતિ શું થઈ રહી છે. હર્ષભાઈ ને પદ્મિની બા વાળાએ જો આ રીતે ટોણો માર્યો છે. આ હર્ષ સંઘવી છે એને કયો કે ભાઈ તમે આનું કંઈક એવો નિર્ણય લઈ આવો. સજા મહિલા સુરક્ષાની વાતો માત્ર કાગળ ઉપર છે. મહિલાઓની સુરક્ષા માટે કે મહિલાઓ સાથે થતા અત્યાચાર મામલે સરકાર ચૂપ છે અને એમાં ખાસ તો મહિલાઓ ચૂપ છે. ભાનુબેન બાબરિયા રાજકોટના અને મંત્રી છે, એમને આડે હાથે લેતા પદ્મિની બા વાળાએ જેવો આમ કહ્યું. હું કહું છું આવા ભાનુબેન કેબિનેટ મંત્રી પોતે લેડીઝ જ છે, તો અત્યારે કેમ ઈ નથી બોલતા? ભાઈ અત્યારે બહાર આવો, ધારાસભ્યો ઘણા લેડીઝો છે, બોલો. ભાનુબેન બાબરિયાએ આ બાબતે કોઈ નિવેદન પણ કર્યું નથી અને એવા ભાજપના કેટલાય મહિલા ધારાસભ્યો છે એમને પણ આ બાબતે કંઈ કર્યું નથી. પદ્મિની બા વાળાએ સ્પષ્ટ કહ્યું છે કે આરોપીને ફાંસી જ આપો અને એ જ ન્યાય છે. ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.